આજે એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાનું બમ્પર લિસ્ટિંગ થયું, 50% પ્રીમિયમ પર લિસ્ટિંગ થયું, પરંતુ અત્યારની ઘડીએ જ્યારે રેકોર્ડ થઈ રહ્યું છે સવારે 10:30 વાગે સ્ટોક થોડો ઉપરથી અહીંયા નીચે આવતો આપણને જોવા મળ્યો છે। ત્યારે ઘણા બધા બ્રોકરેજ હાઉસ આ લિસ્ટિંગ પહેલાં જ આપણને ખાસ કરીને બુલિશ થતા દેખાયા હતા અને 57%ની અપસાઇડ અહીંયાથી ખાસ કરીને ઇશ્યુ પ્રાઇસથી એટલે 1100ની આજુબાજુની જે ઇશ્યુ પ્રાઇસ છે ત્યાંથી એક 57%ની અપસાઇડ બ્રોકરેજ અહીંયાથી અપેક્ષિત રાખી રહી છે, જેની અંદર ખાસ કરીને મોતીલાલ ઓસવાલ અને નોમુરા 1800ના ટાર્ગેટ આપી રહ્યું છે, પીએલ કેપિટલ 1780ના ટાર્ગેટ આપી રહ્યું છે, એન્ટિકના 1725 અને ઇક્વિરસના 1705ના ટાર્ગેટ તો અત્યારે જ આવતા દેખાયા। પરંતુ ખાસ કરીને અહીંયાથી બ્રોકરેજ કેમ એલજી પર આટલું બધું બુલિશ છે એની વાત કરી લઈએ તો જુઓ, કંપની પાસે આજે હોમ અપ્લાયન્સીસનો ગ્રોથ છે એ CAGR 14% જેટલો રહેવાની અપેક્ષા છે, જેની સામે ખાસ કરીને કંપનીને લાભ મળવાની અપેક્ષા છે। એક પ્રીમિયમાઇઝેશનનો ટ્રેન્ડ વધી રહ્યો છે, રિટર્ન રેશિયો કંપનીના સારા છે, માર્કેટ શેર સારો છે અને હજી પણ FY28 સુધીમાં 14%નો વાર્ષિક નફાનો ગ્રોથ અને 10%નો આવકનો ગ્રોથની બ્રોકરેજ અપેક્ષા રાખી રહ્યું છે। એટલે જો તમે અત્યાર સુધી એલજી ન વેચ્યા હોય તો તમે કદાચ એને હોલ્ડ પણ રાખી શકો એવો મત બ્રોકરેજનો અહીંયાથી બની રહ્યો છે।